જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે સંતોષી નર સદા સુખી। આ ઉપર આપણે વિચાર કરીએ। મિત્રો, આપણી પાસે સુખ સુવિધા માટેની ઘણી બધી સવલતો હોય છે, આપણને તેનો ખ્યાલ નથી હોતો, આપણને તેની કદર નથી હોતી। ઘણી વખત આપણી પાસે જે હોય એનો આનંદ માનવાને બદલે, તેનો લહાવો લેવાને બદલે આપણે આપણી પાસે જે નથી તેની પાછળ વધારે મથામણ કરતા હોઈએ છીએ। મિત્રો, જે છે તેનો જ ખરેખર આપણે લહાવો લેવો જોઈએ, કારણ કે આપણી પાસે જે નથી એને મેળવવા સતત પ્રયત્નો ભલે આપણે શરૂ રાખીએ, પણ ખોટા હવાતિયા મારતા રહીએ તો મિત્રો આપણી પાસે જે છે તે પણ આપણે તેનો ઉપભોગ પણ સારી રીતે કરી શકતા હોતા નથી। માની લો કે તમારે એક સારું કુટુંબ છે, તમારા બાળકો છે, સારી રીતે ભણે છે, નાના છે તો સારી રીતે, અત્યારે એમનો ભણવાનો સમય છે તો ભણે છે, અને તમને અફસોસ છે કે એ સારી રીતે ભણતા નથી, શાળામાં રોજ જતા નથી, તેમનું જે ગૃહ કાર્ય આવે તે કરતા નથી। મિત્રો, એમની સારી વાતમાંથી વાંધાજનક બાબતો શોધી કાઢીને તમને શું મળવાનું છે? એ લોકોને પાછા જ પાડવાના છે ને, એમનો વાંક કાઢીને, એમના પ્રત્યે, એમના કાર્યમાંથી વાંક કાઢીને। એમને પ્રોત્સાહન આપો, એમને ઉત્સાહ આપો કે એ જે રીતે ભણે છે એમાં એમને પ્રોત્સાહન આપો કે બાળકો, તમે જે રીતે ભણો છો બરાબર છે, અને એમની એ રીતો જાણીને પછી આપણે તેમાંથી ધીમે ધીમે એમને સુધારવાના પણ પ્રયત્નો કરતા જઈએ, જે આપણને ખ્યાલમાં હોય કે આ તેમની બાબત ઠીક નથી। પણ મિત્રો, કહેવાનો મતલબ કે ગમે તેવું છે, એ કુટુંબ તો આપણું છે ને। આપણા પત્ની તેમના કાર્યો આપણી રીતે કરી ન આપતા હોય, આપણે જે રીતે કરવા હોય એ રીતે, તો પણ કાર્યો તો તેઓ કરતા જ હોય છે। ઘણા બધા આપણા કાર્યો કરતા હોય છે જે આપણને ફટાફટ જોઈએ, ઝડપી જોઈએ એ રીતે કરી આપતા હોતા નથી, તો આપણને તેનો અફસોસ રહેતો હોય છે। હવે જે કાર્યો આપણે ફટાફટ અને ઝડપી કરવાના છે, આપણી વિચારસરણી પ્રમાણે કે આપણી જે કાંઈ કાર્ય પદ્ધતિ પ્રમાણે, એ પ્રમાણે એ લોકો કાર્ય કરવા ટેવાયેલા નથી હોતા, એ એમની રીતે જ કાર્ય કરવાના। તો એ જે કાર્યો કરે છે ત્યાં એ તેમાંના આપણા માટે ઘણા બધા કાર્યો કરે છે, એમનો સંતોષ માનો ને। આપણે જે કાર્યો કરે છે લોકો, એ એમના માટે સારા કાર્યો જ કરે છે ને, ખરાબ તો કરતા નથી। અમુક બાબતો આપણને વાંધાજનક લાગે તો આપણે તેમાં અણગમો બતાવતા હોઈએ, પણ મિત્રો ઘણા બધા એવા કાર્યો છે જે સારી રીતે કરતા હોય, તેનો આનંદ લો ને। આપણી પાસે બીજી અન્ય સુવિધાઓ જેમ કે રહેવાનું મકાન છે, આવકના સાધનો છે, અન્ય આપણા આનંદ પ્રમોદના સાધનો છે, જે આપણે આપણાથી નીચી કક્ષાના માણસો સાથે તુલના કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એમની પાસે એવી વસ્તુ નથી, એમની પાસે એવા સાધનો નથી જેવા આપણી પાસે છે, તો આપણે એમનાથી છડિયાતા તો ખરા ને। તો એનો આનંદ લો, એમાં સંતોષ માનો કે એ લોકો પાસે નથી તો કમસે કમ આપણે એટલા તો ભાગ્યશાળી ખરા કે આપણી પાસે એવી સુવિધા છે। સતત નથી એવી બધી બાબતો લાવો, સતત કંઈક ને કંઈક વાંક કાઢવાની વૃત્તિ અપનાવો, સતત કોઈક ને કોઈક બાબતમાં અણગમો બતાવ્યા કરો, શું મળવાનું મિત્રો? સંતોષ રાખો બધી બાબતમાં, તો જ આપણને સુખ મળશે। જે બાબત હોય ભલે ગમે તેટલી ખરાબ હોય, સંતોષ માનો એ બાબતમાંથી, અને તેમાં ધીમે ધીમે આપણાથી સુધારાનો જે પ્રયત્ન થઈ શકે, એમાં જે સુધારો આપણે લાવી શકીએ એ સુધારો લાવો। એ જે છે એ જ રહેવાનું છે,
એમાં તાત્કાલિક કોઈ સુધારો થઈ શકવાનો નથી. આપણે ફટાફટ બધું ઓકે જોઈએ છે, એમ નહીં થાય. એમાં સમય લાગશે, એમાં મહેનત કરવી પડશે, એમાં પ્રયત્નો કરવા પડશે, ત્યારે જ એ ઉચ્ચ કક્ષાનું અને ઉત્તમ થઈ શકશે. હવે આપણી રોજગારી માટે જે આપણે કરતા હોઈએ કાર્ય, કે આપણે જે નોકરી કરતા હોઈએ, કોઈ ધંધો કરતા હોઈએ, જેમાંથી આપણું રોજિંદા જીવનનો ખર્ચો નીકળતો હોય, આપણી રોજગારી સંતોષાતી હોય, એમાં આપણે સંતોષ માનતા નથી. ઘણું બધી આવક હોય છતાં પણ આપણને સતત અફસોસ રહ્યા કરતો હોય છે. આ તે કઈ જિંદગી છે? માત્ર આટલી જ આવક? પરંતુ મિત્રો, તમે એ વિચાર્યું છે ક્યારે કે તમારી જે આવક છે એવી આવક ઘણા લોકોને સ્વપ્નમાં પણ નથી. સ્વપ્નમાં પણ તેમની પાસે એટલી આવક નથી, એટલી સાધન સુવિધા નથી જેટલી તમારી પાસે છે. ક્યારેક ઊંડો વિચાર કરજો. માટે જે છે એમાં સંતોષ રાખો, જે છે એમાં આનંદ લો, અને ધીમે ધીમે તેમાંથી એને વધારવાના પ્રયત્નો પણ મિત્રો શરૂ રાખો. જો આનંદનો અનુભવ આપણે નહીં કરતા રહીએ, જો આપણે સંતોષ નહીં માનતા રહીએ, તો આપણે એક દિવસ સતત ઈચ્છાઓ અને સતત આકાંક્ષાઓ ઝંખતા પૂતળા બની જઈશું મિત્રો. જિંદગીમાં એવો સમય પણ આવવો જોઈએ કે આપણે મહેનત કરતા હોઈએ, શ્રમ કરતા હોઈએ, અને કોઈ જીવનના એક પડાવ ઉપર આવીને એટલું તો આપણે પોતાની જાત સાથે નક્કી કરી જ લઈએ કે આપણે ઘણું બધું હાંસલ કર્યું છે. આપણી પાસે ઘણું બધું છે જે અગાઉના સમય કરતાં, જે આપણી કરતાં જે અમુક લોકો બિચારા ગરીબ છે એમની પાસે નથી. તો એવા અમુક જીવનના એ તબક્કે આવીને વિચાર કરો મિત્રો, તો તમને ખ્યાલ આવશે, તમને શાંતિનો અનુભવ થશે, તમને સંતોષનો અનુભવ થશે. નકામી ભાગદોડ નથી તેનો અફસોસ, ખોટી કાગારોળ, ખોટા ફાંફા મારે રાખવા, હવાતિયા મારે રાખવા. શું મળવાનું છે મિત્રો? એ જ મળશે જે આપણા નસીબમાં લખાયું હશે. હા, આપણી ક્ષમતા પ્રમાણે અને આપણી તાકાત પ્રમાણે આપણે જે જોઈએ છે એને મેળવવા માટે પ્રયત્નો કરી લો. બાકી ના મળે તો ઈશ્વર ઈચ્છા બળવાન, એમ માનીને સંતોષ માની લેવાનો મિત્રો. જે છે તે ઘણું છે, બીજું તો શું. સંતોષની ભાવના કેળવવાથી આપણને શાંતિનો અનુભવ થશે. કારણ કે સંસારમાં અત્યારે બધાને, દરેક મનુષ્યને શાંતિની ઝંખના છે, અને શાંતિ મળે તો જ મનુષ્યને કાર્ય કરવાની પણ મજા આવતી હોય છે. તો સંતોષી નર સદા સુખીમાં આજનું વિચાર મંથન આટલું બસ. જય માતાજી.